ઘણા દાડો બજાર નહીં ગયો તે એક તો બજાર જાઉં અને કોક લેતો આવું પણ હું લાવું ગમે તે કોક લઈ લઈએ પણ સારું લાવે. શું કરો છો? ટ્રેક્ટર બંધ થઈ ગયું છે. શું થયું તે? શી કર ચાલુ જ નહીં થતું. તે ધક્કો કરવા મારો છો? ચાલુ થઈ જાય છો. પણ તમારે એકલા હી તો શું તું આ ટ્રેક્ટર છે લોખંડનું અને તમે સો હળી જેવા સો હી હલ પણ પેલી એ કરો કે શું કરું? પેલો પંપ મારો હવા પૂરવાનો પંપ. આવું તો સાલું થઈ જ જાય. નહીં થતું યાર. તો કોક બોલાવો ગેરેજ વાળો. પૈસા નહીં. પૈસા નહીં. ધક્કો મરાવ કદી. ના એટલે આપડા બે હોય તો ટ્રેક્ટર. એક કામ કરો તે ધક્કો મારો હું ચાલુ કરું. સારું સારું જોઈ તો જોઈએ કે થાય છે નહીં. મન તો નહીં લાગતું ટ્રેક્ટર હલાય થઈ જાય. ના હાલે હું નહીં કહેતો આપડા અહીં નહીં હાલે ટ્રેક્ટર. તય મારતા જ નહીં ધક્કો. લ્યો તાણ પણ પાછું શું ખેસો છો ઓમ મારવાનો ધક્કો. મારો લ્યો મારો લ્યો મારો માનો ટોણી. મને જોતા આવા દેજો હોય બ્રેક તો નહીં દબાઈ. બ્રેક ના દબાવવાની હોય કલ જ દબાવવાની હોય. પણ આસુબાનું ચાલુ થઈ જાય આ તો જતું ના ને. પણ રગડે તાણે ચાલુ થાય કે પણ જતું રહી યાર વાળમાં હમણાં. હાર તમે કલ જ દબાવજો. શીખ લગાય રે. તમારું ટ્રેક્ટર છે ને તમને એટલી ખબર નહીં. મારો ધક્કો લ્યો મારો મારો. આ તો બે ત્રણ જણા બીજા લાવવા પડે. બે ત્રણ જણોની જરૂર જ નહીં હોય. શમ હું એકલો જ આવી જજો ઉપર હું એકલો ધક્કો મારું આવી. મારો તમે તો બાહુબલી હતા ને. બાબા લીધું પણ નહીં હાલતું આ તો. તાન પછી હું શું કહેતો હતો? આ હેન્ડ બ્રેક શું આવે? હેન્ડ બ્રેક ના આવો અમો. આડું દબાવો હા હા એ રૂજ દબાવું. દબાવો લ્યો દબાવો તોડી. લ્યો મારો ધક્કો. આગલી બ્રેક તો નહીં દબાઈ કોણ હોય? નહીં થતું યાર. અને હું શું કહેતો હતો કે બીજા માણસો લાવવા પડે. પણ માણસો તો આમ શું મળશે? મારો એક ભાઈ બંધ છે એને આવડે છે ટ્રેક્ટર નું કરેલું છે ગેરેજ નું. તો જલ્દી બોલાવો કે ના. તને તમે પેલા કહેતા નહીં. પણ પૈસા નહીં મફત કરી આલો તો ઠીક. મફત તો નહીં કરી આલો. એ તો કોક દન હાલ દેવ. હાર તો હું બોલાવું પણ હાલ દેવા પડી હો પૈસા. તો એ હાલ દેજો ખાલી. માર જોડે જ નહીં. હલો આ આપણે એક ટ્રેક્ટર બગડ્યું છે ને તે આવજો હોય. એ હા ઓ આ વૈકણીઓ આ મહાદેવનું મંદિર નહીં એથી થોડા આબી સાઈડ. હવ ઈ આવું છેલ્લી વારમાં આવી. એ તો હું પૂછી નહીં. છોકરાને ઘર જઈ મને ખબર નહીં. ભૂલે ભાઈ બંધ જ રાખે છે ત્યાં. એટલે એને ઘર બદલતા રહેશે જુદા રહેશે ને તે ઘર બદલી નાખે છે અઠવાડિયે ને અઠવાડિયે. સમ ગેટથી કાઢી મેલે છે. ઓહ એ બધું ઠીક પણ આ ટ્રેક્ટર ને શું થયું છે? તાવ આવ્યો છે યાર. હા દવાખાને લઈ જવું પડ્યું. હેડો એ તો પેલા ડોક્ટર આવે છે એટલે ઘર આપણે તો બેસીએ પૂરી. બે હશો ચાલુ કરવું પડશે. પણ આપણને તો આવડતું નહીં ને હું ચાલુ કર્યું કયો. તારે ધક્કો મારજો હું જોઉં આગળ. મારે હાઈ જ નહીં હાલે ધક્કો મારે પણ. પણ એ મારો જ કરી. હાલ મહાદેવનું મંદિર આવ્યું કે હોય એમ કીધું તું કે મહાદેવના બાજુ હોય ચોક્કસ છે. અરે હાઈવા ના એ તો હાઈવા નતા કીધા પા ટ્રેક્ટર આ તો ટ્રેક્ટરનો અંકમ બોલ્ટ અંકમ વાગતી દે એટલે સારું ટ્રેક્ટર અમે શેલ ના લાગતું એટલે શું થયું હે કોઈ નહીં થોડું પ્રોબ્લેમ આવ્યું હે
પાણી બોણી પડ્યું હે વધારે એટલે બંધ થઈ ગયું હે કોઈ ના થાય તો હું કરી આવું અને બધા 500 નોટ લઈ જ લઈશ હું કઈને એક બોલ્ટ ખોલીને 500 નોટ લઈને ઘેર ઓય સોય તો ટ્રેક્ટર જ નહીં ઓહો આ તો ખેપ જ ટ્રેક્ટર છે સોમાવું છે એટલે બંધ જ થઈ ગયું હે માર તો સારું કે સોમાવું બધી વખત હોય ને તો સારું માર તો આખો દન ગાડીઓ બંધ થઈને અને ટ્રેક્ટર બંધ થઈ ગઈ ને એટલે માર તો પૈસા ઓહો આ તો 2 જણ છે ભાજી નાખશો નહીં કાઢવાના હું કરવાનું છે બંધ થઈ જશે પુશઅપ મારે હા પુશઅપ નહીં પણ પંપ મારે એ પુશઅપ જ કહેવાય અમારી ભાષામાં તોડી ના નાખતા કોઈ અરે કરવાનું છે અમુક વાસમાં કાઢો છો હું થયું કરંટ આવે છે અડતા ને શેર મારો શેરમાં ઘેર મના હોય ને તું જતો રે જતા રહો તો સારું કે કુબીટ ઓછી થાય સેલા જ નહીં વાગતો ના વાગે યાર લે આ પોનું પકડી રહ્યો તને કરંટ આવશે તો હું મરી જાઉં છે મેં તમને આવડતું નહીં લાગતું હો તમે શીખ્યો પણ ના આવડી ગયા ના કરવું હું જતો રહું પણ આવડતું નહીં તો બંધ થઈ જશે શું થયું છે શરદી થઈ ગઈ છે તાવ આવ્યો છે આનો ઉધરો થઈ જશે કફ થયા. કપ થઈ ગઈ એટલે જ તાન છેલ નહીં વાગ અને થોડી મેડિકલમાં દવા લાવી પડે શું લાવવા છે શી ગોળી લાવવાની આમાં વાઇસરિંગ ની ગોળી લાવી પડે આ નવી ગોળી આવી વાયસર હા લેતા હેડો તા છેલ્લા રૂપિયાની ગોળી આવશે રૂપિયાની 2 રૂપિયાની કર માર્કન વાયસર પડ્યું છે પણ હું જો 500 રૂપિયાની એક વાયસર છે આટે લગાઈ દો આપણો જ છો એવું છે બરોબર 500 રૂપિયા ના હાલોય અલે યાર હોશ તો કરવા દો પાછું કરું છું હું એ તો હું બોલે કોઈ નહીં કર દે ના અરે કરું છું પૈસા આલી દી ના તા એવું બોલે પૈસા આલું છું એમ પછી હું કાઢ લે ભાઈ હાર કાઢ લે પૈસા નહીં આલો તો મરી ગયો બીજો બોલ્ટ ના ખોલ દેતા હો મરી જાવ તો હું લે પેલી ગેરેજ માં રે મારો છેલ તઈ ડવા દેજો ઉતરો તે ઉતરી જજે તમારે હજી ટ્રેક્ટર એકવાન બાકી લાગે છો ઓ યાર વાયસર નાખી છે કેમ સાવલા શું ફોન કરો છો તે બંધ કરી દેજો હજી લાગે છે તમારે એકવાન બાકી લાગે છો ઓ આમાં એવું છે ને ઓને થોડો વધારે કપ થઈ ગયો એટલે ઓને બીજું વાયસર નાખવું પડે તે નાખી દો એના 500 રૂપિયા નાખી દો ખબર ના પડે કે દવા ના છે એટલો દવા જ પૈસી નાખ એ તો બીજો તૂટી ગયો તો હું કરું સારું હરકું કરી દેજો હજુ તા ઉતરી જાય ને ઉપર કરંટ આય ના વળ આજકાલના ટ્રેક્ટર નહીં ચલાવતા તમે તો વાયસર ફિટ કરો છો ખાલી ખોટી જ બેહાર દેશો લગાવવાનું છે ઓહો બંધ થઈ જશે માણસ યાર કોણ જડી ગયો ઓય ઉતરો આ ટ્રેક્ટર છે ને આ મારું કોમ જ નહીં અમુક કરવાનું 1200 કાઢો એનો અને હમું કરવાનું તમારે કોમ નહીં ને 1200 રૂપિયા ભાઈ સર ગાઢલો એ તો હું બીજા ગુરુને બોલાવશે તું ગાઢલો તને ભાઈ સર તને ગુરુ ના ઘાટ લઈને એ આવતા હોય એ મગજ ચલે તારે સારું તો થતું નહીં તને વાયસર લગાઈને શું કોમનું એ વાયસર હવે ના નીકળે તો એન્જિન ના અંદર જતું રહ્યું અંદર એ તો કાઢી લ્યો તાર ના નીકળે તો આખું એન્જિન ખોલવું પડે પછી આ તે ખોદેવો પછી એન્જિન જતું રહે કહેતા ના જતું રહેતું રે અમારે ટ્રેક્ટર જેવું હતું એવું કરી આલો
તે યાર ચાલ થોડો થોડો કરી આલે એટલે વધારે કપ થઈ ગયો હું કાઢું એટલું તો થતું જ તું જાનનું એ 1200 કાઢવા ગયો ને કા ટ્રેક્ટર ની સારી નહીં મને આજે મને આધા દો તાય જવાન કરજો તારો કોમ જ નહીં એ માપમાં એટલો છે લાગતો જ પેલા તાર હું લાગતો જ તો પૈસા કાઢો ને હું પૈસા કાઢ લઉં છું હા કાઢ લ્યો પછી એન્જિન માં ડેમેજ થાય મારે કોઈ લેવા દેવા નહીં પછી મોટો ડોક્ટર લાવશે કે હું હિન્દુસ્તાન થી તો એ હમું નહીં થાય તો પેલા જ ના કહેવાય કે મને નહીં આવડતું તો પાકિસ્તાન થી લાવો કે હિન્દુસ્તાન થી લાવો એન્જિન ને બેન્જિન આવો ફેલ મારે કોઈ તો મારે તો રેડી એન્જિન જોવો ને કે હું તો ઘેર આવ્યો પાઉં આવું એન્જિન ફેલ થઈ જાય ને તો બધા પૈસા ઓન જોડે લેવાના કોઈ બીજું ના કરતા પાછા કોઈ ગાડલો ના નકા તો હમણાં જ પેલું બધું નવું નખાઈશું હમણાં જ સર્વિસ કરાવી હો તો તો બધી ખબર હોય તો હવે જ કહેતા હતા લાહાડા મજૂરી કાઢો એની મજૂરી પણ એ ભલા માણસ પૈસા કાઢો યાર પણ તમારે તઈ વાયસર કાઢો એટલે તમારો વાયસર મારા દુકાને 70 ટ્રેક્ટર હતો તમારે દેખાયો તે જો 70 હતો આ ભાડું રિક્ષાનું કાઢો તે કોઈ મળે હે નહીં આ પોતું લઈ જઈ તારો ને કા પોને મને આલ દો ફોનનું થક મારે કંદુ 1500 રૂપિયાનું લઈ જો આ સાવી નહીં મળે એ તો સાવી બીજી બનાવરાવશું અમે એ તો ડાયરેક્ટ જ દેવું લાવો સોના મોના પોણું આ ચાવી તે 5 રૂપિયાની છે નહીં જોતી સોના મોના આ તો લાખનું વસ્તુ છે એ પૈસા કાઢો ને કે મજા નહીં આવે યાર ને કરો આ ટ્રેક્ટર માં એકાદું કાઢીને લઈ જી અડો તાકાત હોય તો હું એ જોઉં એ બેટરી નો વાયર છે સમુર્દું બંધ કરવું છે બંધ કરી દઉં પૈસા કાઢો નહીં મારું જા કેમ નહીં મારી એટલે હમણાં છૂટું પોણું મળે ભડું ફૂટી જાય આ તો થોડા અંદાજ થાય ખેપટ જેવા એટલે અટતો નહીં માર ના જો હું તો માર પૈસા જોઈ મજૂરી ના હું તો આયરું પેલું સેલ કાઢી દઉં છું સેલ કાઢી દો કે બેટરી સેલ માર મજૂરી પૈસા આલો ને કે હું તો આયરું કાઢી દઉં છું અરે એ બંધ કરવાનું છે માર ના જો પૈસા કાઢો નહીં મરી જા એટલે કેમ નહીં મર આ પોનો લઈ લેજો ને કાઢી મેલો હમણાં હું મારા સાથે બોલાય ને તો તારા ભૈયા બેવાના દોત પડી જાય જેટલા એટલા બોલે તે મારો ટ્રેક્ટર ને ધક્કો મારથી ચાલુ થઈ જવા પૈસા કાઢ એના પૈસા ને કામ કરજો એટલે હાસુ કહું છું જો આલ દે ને કે રાતો રાત કાઢી છે અંદર થી હું કાઢી છે એન્જિન માં અંદર નો પેલો એ ઓતેડો બાકી જે કૂતરા લાવ્યો છું ફાડી ખાઈ એ તો હું કાઢી છે હાલ નહીં પણ સમય લાગશે હું વાળી કીધું માર ભાઈ બંને આવડે છે તે વળી ફોન લગાવ્યો તો આ તો હજી શીખવાનું બાકી લાગે હું તો આનું કહું છું લાવવાના જ નહીં એ તો હવે આવ્યો છો થોડા નીચા અવાજમાં વાત કરો આવા કારીગર તો આકાંથી હું પૈસા લેવો હું તો હે ના આલું હું કા બોલાયો તો હું તો બોલાવું તે મારે હું લે પૈસા કાઢો 1 રૂપિયા નહીં મળે પૈસા નહીં તારી એક્ટિવામાં પેલી લાઈટ રહી ને ના અંદરથી બી ડટ્ટી કાઢી જી તાર કાઢ લેજો અમે તો તાર સુરત છો કોઈની વાત નહીં મજૂરી આવજો ફોન કાઢી લે તને કોને બોલાયો તો હું બોલાયો તો હમણાં જો રાતે આવું તો એડો ભૂંગળો કાઢી જાઉં બે તાકાત તો હાલ કાઢી બુડો પોણી નાખો આઈ જા ભૂંગળો કાઢવા ગલા મસાલો લેવા જવું પડે આ બધા હું કરશું જવા દેજે તમ આવું કરો છો આ સાલું નહીં થતું ટ્રેક્ટર એટલે હું થયું છે ટ્રેક્ટરમાં ખબર શરદી થી છે શરદી તે દવા લાવો શરદી નહીં એ તો પેલા કેરેજ વાળા ભાઈ દવા કરીને જશ પણ સાલું નહીં થતું તે આવું કરે તાન એ તો મને શું ખબર આવું તારે અત્યારે ઘેર જતો રહો શેમ એ તો કારીગરને બોલાવજો કોસ્તા એ તો પેલો કહી દે જય બાને બોલાવી દે કારીગરને એ આ શું છે તાન એ તો આમ જે હશે મંદિરે હું લે ગયા છું કે કોક હોય તો બોલાવતા આવું કે ધક્કો મારવા ચાલુ થઈ જાય તે આવું છું તો કમાવાળા એ તો મને ખબર નહીં એટલે આવું છું ને તાન એટલા હા એ રે આવું છે ટ્રેક્ટર ના હોતી છે ખબર નહીં મને વાહ હું જોઈએ આપણે બેટરી વેચી છે હા એમાં ચાલુ નહીં થતો
તે હતા બીજી બેટરી લાવી પર હે એ તો બીજી બેટરી લાવી જ પડે હેકતા. એ તો પેલા બરફ ના કરા પડ્યા તા ને તે એટલે બેટરી ઠરી ગઈ છે. તે હવે દેતા હળગી જાય ગરમ થઈ જાય આ તો બધું હળગી જાય તું તો આ તો ફૂટી જાય ટ્રેક્ટર બેક્ટર બધું તાણ તને આવડે ચાલુ કરતા આવડે છે ને? તે કર્યા લોક તાન એ તો બીજી બેટરી લાવી પર અને એમને નથી આવડતું તાન તવન એ તો બેટરી સડી ગઈ છે એટલે તને ગરમ કરવું પડે હવે તે કરો ગરમ કોખરી એમને તો ના કરાય બીજી બેટરી લાવી પડે આવડી મોટી એવું છે. હા નકર આ બેટરી કાઢી હટલાઈ લઈ જવી પડે પેલા જયપાન બોલાઈએ તાન ને હવે તે બુંપાને બોલાવો કે એ રે પેલા બોલાવા જ્યાં છે એ કોક શક કે બોલાવતા હોવ તમે મત નહીં કરો ઘેર જતો જો શેમ એ તો કાલ હોશ કરજો તો એ હવે સારું તાન હું તો જાઉં મારું જીજે તું હા